શેર ટુ સપોર્ટમાં આપનું સ્વાગત છે। આજનો આપણો વિષય છે અંગ્રેજી ભાષામાં સાદી વાક્યરચના। કોઈપણ ભાષા ત્યારે જ પોતાનું અસ્તિત્વ જાળવી શકે જ્યારે લોકો દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવે અને ભાષાની રચના પાછળનો મુખ્ય હેતુ પ્રત્યાયન એટલે કે વાતચીત છે। અંગ્રેજી ભાષામાં વાતચીત કરવા માટે તમારી પાસે બે બાબતોનું સ્પષ્ટ જ્ઞાન હોવું જરૂરી છે। એક, પૂરતા પ્રમાણમાં શબ્દ ભંડોળ અને બીજું, અંગ્રેજી ભાષાની વાક્ય રચનાનું જ્ઞાન। તો હવે આજે આપણે અંગ્રેજી ભાષામાં પ્રયોજાતા સાદા વિધાન વાક્યની વાક્ય રચના શીખીશું, જે આ પ્રમાણે છે: કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો। ઉદાહરણ તરીકે, આઈ પ્લે હોકી એવરી ડે। પરંતુ એક વાત યાદ રાખવી કે વાક્યમાં જો માત્ર કર્તા અને ક્રિયાપદ બે જ હોય તો પણ તે વાક્ય વિધાન વાક્ય કહી શકાય। ફોર એક્ઝામ્પલ, પ્રતીક સિંગ્સ, ભાવેશ ઇઝ રીડિંગ, ગોડ ઇઝ વોચિંગ, ગીતા વોઝ સ્માઇલિંગ, સ્ટુડન્ટ્સ આર પ્રેઇંગ। હવે વાક્યમાં શરૂઆતમાં આવતા કર્તા વિશે માહિતી મેળવીએ। કર્તા એટલે એ વ્યક્તિ જે વાક્યમાં દર્શાવવામાં આવેલ ક્રિયાનો કરનાર છે। અહીં કર્તા તરીકે કોઈ વ્યક્તિનું નામ, સર્વનામ કે સમૂહવાચક શબ્દ પણ આવી શકે, જેમ કે વ્યક્તિના નામ તરીકે મહેશ, પ્રિયા, સર્વનામ તરીકે આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે, અને સમૂહવાચક શબ્દો તરીકે પોલીસ, સ્ટુડન્ટ્સ, પીપલ। હવે જોઈએ ક્રિયાપદ। ક્રિયાપદ એટલે ક્રિયા દર્શાવતું પદ, એટલે કે વાક્યમાં જે પણ ક્રિયા થઈ રહી છે અથવા થાય છે તે ક્રિયા શું છે તે ક્રિયાપદ પરથી જ જાણી શકાય, જેમ કે પ્લે, ઈટ, રાઇટ, ડ્રિંક, ડ્રાઈવ, ફાઇટ। ક્રિયાપદ બે રીતે ઓળખી શકાય છે: એક, તેમાં હંમેશા કોઈ ક્રિયા હોય છે; બીજું, તે શબ્દના મૂળ રૂપના ગુજરાતીમાં છેલ્લે વું આવતું હોય છે, જેમ કે રમવું, ખાવું, લખવું, પીવું, ચલાવવું અને લડવું। શેર ટુ સપોર્ટના આ વિડીયો જો આપણને ગમે તો આગળ શેર કરવા નમ્ર વિનંતી। અંગ્રેજી ભાષાના વિધાન વાક્ય રચનામાં કર્મ અને અન્ય શબ્દ